જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસનો 19મો દિવસ. આજની કથા સાંભળીએ. બ્રાહ્મણ છે એ પૂર્વજન્મની કથા સાંભળે છે. ભગવાન છે ત્યાં એમને કહે છે કે હે બ્રાહ્મણ, તું પૂર્વજન્મની અંદર ઋષિના રૂપમાં હતો અને ભૂલથી જ તે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કર્યું હતું, અને આ વર્ષે આ જન્મમાં તે પુરુષોત્તમ માસની અંદર સ્નાન કર્યું છે તારા દીકરાના મૃત શબની પાસે. તને ખબર નથી કે આ ભગવાનનું વ્રત થઈ રહ્યું છે, પણ તે ખરેખર ભગવાનનું વ્રત કર્યું છે. પુરુષોત્તમ માસની અંદર તે કંઈ પણ ખાધા વગર સતત સ્નાન કર્યું છે, અને તારા દીકરાને તું યાદ કરતા કરતા પણ હે નાથ મારી શું ભૂલ થઈ, હે નાથ મારી શું ભૂલ થઈ, એટલે ભગવાનને જ યાદ કર્યા. એટલા માટે થઈને હું તારા પર પ્રસન્ન થયો છું, અને પૂર્વજન્મના પણ તારા એટલા બધા પુણ્ય ભાગ્ય હતા કે આ જન્મની અંદર પણ તું સુખ મેળવે છે. હવે આ દીકરો તને પ્રાપ્ત કરાવ્યો છે, હવે તું ધર્મ કર્મ કરજે અને તારું જીવન જીવજે. એમ કરીને ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા, અને આ બ્રાહ્મણ છે એણે પણ ખૂબ જ ભગવાનનું આરાધન કરી અને પોતાનું જીવન પસાર કરે છે. અંત સમયે છે ભગવાનના ધામની અંદર જાય છે. અમૃતધારાની બીજી કથા છે 19મા દિવસની, એ કથા સાંભળીએ. એક ગામની અંદર એક બ્રાહ્મણના ડોશી માર્યા. એટલે નાની ઉંમરે જ એ વિધવા થઈ ગયા હતા, પણ ધીમે ધીમે ઉંમર જાતી ગઈ અને ડોશી જેવા થઈ ગયા. એમને એક દીકરો હતો. એ દીકરો છે એ ઉંમરમાં મોટો થાય પણ શરીરથી મોટો ન થાય, એટલે બધા એને બટુક બ્રાહ્મણ કહીને બોલાવે. વામન રૂપ હતું એટલે બટુક બ્રાહ્મણ કહે બધા. પુરુષોત્તમ માસ આવ્યો, આ ડોશીમાં તો દરરોજ સ્નાન કરવા જાય. દીકરાને કહે કે દીકરા, આ પુરુષોત્તમ માસ હાલે છે, હાલ મારા ભેગો સ્નાન કરવા. પણ દીકરો તો છે એ વધારે દયા પ્રભુ ધર્મની જય કરીને લોટ માગવા માટે છે, ઘરે ઘરે ભટકવામાં ધ્યાન. એ માં ભેગો નાવા ના જાય. માં દરરોજ સ્નાન કરે, પૂજા કરે, પુરુષોત્તમ ભગવાનની કથાઓ સાંભળે, દેવ દર્શન કરે અને પછી ઘરે આવે. પુરુષોત્તમ માસના છેલ્લા 5 દિવસો બાકી હતા ત્યારે માએ દીકરાને કીધું કે દીકરા, હવે તો છેલ્લા 5 જ દિવસ બાકી છે, હવે તો ભગવાનને ભજી લે. અને દીકરાને પણ માની શિખામણ ગમી, એટલે વિચાર્યું કે હવે છેલ્લા 5 દિવસ છે ને, લાવને માં કહે છે તો હવે હું પણ સ્નાન કરી લઉં. એટલે બીજે જ દિવસે સવારના ઉઠી અને દીકરો છે એ નદીએ સ્નાન કરવા માટે ગયો. નદીની અંદર સ્નાન કર્યું, ભગવાનનું સ્મરણ કરે છે, અને પોતાના ઘરે પાછો પોતાનો લોટો લઈને આવવા માટે નીકળી ગયો. ત્યારે યાદ આવ્યું કે અહીંયા બાજુમાં જ એક બહુ જૂનું શિવલિંગ છે, શિવ મંદિર છે, ત્યાં જઈને લાવું ભગવાન શિવજીને એક જલનો લોટો અર્પણ કરતો હોઉં. એટલે લોટો અર્પણ કરવા માટે થઈને પોતાનો લોટો પાછો ધોઈ સાફ કરી અને પાણીથી ભરી નદીમાંથી અને શિવાલયમાં ગયો. ત્યાં જઈ અને જોવે છે તો શંકર ભગવાન અને પાર્વતીજી છે એ 64ની રમત રમે છે, અને એ બંને જણાની રમત એવી જાયમી છે કે બંનેનું ધ્યાન નથી કે આ બ્રાહ્મણ બટુક આવ્યો છે. બટુક તો અંદર ગયા, જઈ અને શિવલિંગ ઉપર જળ ચડાવીને પાછા બહાર નીકળતા હતા. ત્યારે શંકર ભગવાને પૂછ્યું કે ભાઈ, આ બ્રાહ્મણ તમે અહીંયા આવો તો હવે જોવો તો આમાં અમારા બેમાંથી કોણ જીતું છે. બ્રાહ્મણે તો આવીને જોયું, એટલે વિચાર્યું મનથી ને કે શંકર ભગવાનને જીતા કહીશ તો માતાજી ક્રોધે ભરાઈ જશે, માને રાજી કરી લો એટલે પિતા છે એ એની મેળે જ રાજી થઈ જશે. એટલે એણે જોયું કે શંકર ભગવાન જીતા છે, પણ એ બોલ્યા કે માતાજી તમે જીતા છો. એટલે માતાજી ખૂબ પ્રસન્ન થયા. માતાજીએ 2 ઝવેરાતના ટુકડા છે એ બ્રાહ્મણને આપ્યા. અલે, તું મારી ફેવર કરી ને એટલે હું તને આ 2 ટુકડા આપું છું. એ તો 2 ડાયમંડના ટુકડા લઈને પોતાના ઘરે જવા માટે નીકળો. રસ્તામાં જ નદી પડતી હતી, એટલે વિચાર્યું કે નદીનું જલ ઘરે ભરીને જાઓ, માને રસોઈ બનાવવા માટે થઈને પાછું જલ લેવા આવવું ના પડે. એટલે જલનો કળશ ભરવા જ્યાં પાણીમાં નમાવે છે ત્યાં જ ઓલા હાથમાંથી 2 ડાયમંડના ટુકડા સરકીને નદીમાં પડી ગયા. નદીમાં ખૂબ ગોઈતા પણ મળ્યા નહીં. એટલે વલોપાત કરતો કરતો ઘરે આવીને માને કહેવા માંડ્યો કે માં, આજે 2 ટુકડા માતાજી આપ્યા હતા પણ પડી ગયા પાણીમાં. માં કે કાંઈ વાંધો નહીં દીકરા, આપણા ભાગ્યના નહીં હોય. બીજા દિવસે ફરી પાછો પુરુષોત્તમ માસ શરૂ હતો એટલે પાછો નાવા ગયો. નાઈ અને પાછો જળનો કળશ ભરીને પાછો શિવાલયે પહોંચી ગયો. શિવલિંગ ઉપર જળ ચડાવીને બહાર નીકળો છે. એ જ સમયે પાછા શિવજીએ પૂછ્યું કે બેટા, આ જોતો કોણ જીતું છે આજે. એટલે કાલે માતાજીએ ખૂબ સરસનું દક્ષિણા આપી હતી, એટલે વિચાર્યું કે માતાજીનું જ કહું. એટલે માતાજીએ
સામું જોઈને કીધું કે માં તમે જીતા છો આજે. એટલે માતાજી તો ખૂબ રાજી થઈ ગયા. એટલે પોતાના કાનમાંથી ને એક ઓલું એરિંગ પહેર્યું હતું, એને ગુજરાતીમાં જાળી કહેવાય, જાલ કહેવાય, જાલ. એ જાલ લઈ અને માતાજીએ આપ્યું બ્રાહ્મણને. બ્રાહ્મણ તો રાજી થાતો થાતો ઘરે આવીને માને આપ્યું કે માં આજે જો મને આ પ્રસાદી મળી છે. એટલે માએ છે એ હાથમાં લીધું ને ખૂબ જ રાજી થઈ. ત્યાં માને યાદ આવ્યું કે ઘરની અંદર દાળ બનાવવા મૂકી છે, હું જલ્દી જાઉં નહીંતર દાળ હમણાં બધી ઢોળાઈ જશે. માં તો ઈ જાડી છે ઈ પોતાના ગોખલામાં મૂકી અને ઘરમાં દોડીને જાય છે. તો બાજુમાં જે એક બાઈ રહેતી હતી એ ગોળ લેવા માટે આ બ્રાહ્મણના ઘરે આવી. તો એને જોયું તો ગોખલાની અંદર એક સરસ મજાની ચમકતી ઝાડ જોઈ, એટલે ઈ ગોળ લેવાનું માંડી વાળ્યું અને ઝાડ છાની મુની ચોરીને પોતાના ઘરે વહી ગઈ. ઓલી દાળ અંદરથી ઉતારીને બ્રાહ્મણના ડોશીમાં બારે આવીને ઝાડ ગોતે છે પણ ક્યાંય મળી નહીં. એટલે વિચાર્યું કે ભગવાને આપણા ભાગ્યમાં કઈ લખ્યું નથી આ, એટલે આપણા પાસેથી હોયું જાય છે. દીકરો છે ત્રીજે દિવસે ફરી પાછો સ્નાન કરવા ગયો. સ્નાન કરી અને જલ ભરી અને પાછો શિવાલયે પહોંચી ગયો. શિવલિંગ ઉપર જલ ચડાવ્યું. પાછું ભગવાન શિવજીએ પૂછ્યું કે આજે કોણ જીતું છે. એટલે 2 દિવસથી માતાજી પાસેથી પ્રસાદી મળતી હતી, એટલે વિચાર્યું કે માનું જ કહું. એટલે કીધું કે આજે પણ પાર્વતીજી જીતા છે. માતાજીએ તો એક માણેકનો હાર કાઢી અને પોતાની ડોકમાંથી ઉતારીને બ્રાહ્મણને આપ્યો. બ્રાહ્મણ ખૂબ રાજી થઈ ગયો. રાજી થાતો થાતો ઘરે પહોંચ્યો. માને છે માં આજ તો મને આ માણેકનો હાર મળ્યો છે. આ માણેકનો હાર જોઈને માએ હાથમાં લઈને જ્યાં જોવા જાય છે એ જ સમયે ઉપરથી સમડી એક ઉડતી આવી. આ માણેકનો હાર છે એ લાલ કલરનો જોયો એટલે એને એમ કે આ લોહીથી ભરેલું કઈક માંસનો ટુકડો હશે. એટલે દોડીને આવીને ઝપટ મારીને ઈ માણેકનો હાર લઈને ઈ સમડી વહી ગઈ. એટલે બંને જણા એ વિચાર્યું કે આપણા ભાગ્યમાં લખ્યું જ નથી કઈ, એટલે હવે આપણે ચિંતા કરવાની નથી, ભગવાને જે ધાર્યું થાય. આમ વિચારી અને એ તો 2 જણા પોતાનું મન વાળીને બેસી ગયા. ચોથા દિવસે પાછો સ્નાન કરવા જાય છે. સ્નાન કરી લીધું, શિવલિંગ ઉપર જલ ચડાવી લીધું, બારે નીકળે છે. એટલે પાછું શિવજીએ પૂછ્યું કે બેટા આજે કોણ જીતું છે કે તો. એટલે બ્રાહ્મણે વિચાર્યું કે હવે આજે તો શંકર ભગવાનનું કહેવા દે. એટલે કીધું કે શિવજી આજ તો તમે જીતા છો, આજે તો પિતા જીતા છે ને માતા હાર્યા છે. એટલે પાર્વતીજી ખૂબ જ હસવા માંડ્યા. એટલે બ્રાહ્મણે કીધું કે માતાજી માં તમે હસો છો પણ આજ તો જે જીતું છે મારે એનું કેવું પડે ને. એટલે પાર્વતીજીએ કીધું કે બેટા હું એટલે નથી હસતી, પણ શંકર ભગવાન તો જોતું, એ તો ભસ્મ આખો દિવસ લગાડીને બેઠા છે, ઈ તને શું આપશે. એટલે બ્રાહ્મણે કીધું મને તો એક દોકડો પણ મળે ને તોય હું તો રાજી થઈ જાઉં એમ છું. મને કઈ એવું નથી કે સોના મહોર મળે કે બધા કિંમતી આભૂષણો મળે તો જ હું રાજી થાઉં. એટલે શંકર ભગવાને પોતાની જટામાંથી ને એક આમ દોકડો કાઢીને આપ્યો બ્રાહ્મણને. અલે ભાઈ આ દોકડો લઈ જા. અને કીધું કે રસ્તામાં તને જે ગામમાં ગળ અને જે કઈ વેચાતી પહેલી વસ્તુ મળે ને એ પહેલી જ વેચાતી વસ્તુ લઈ લેજે અને તારા ઘરે જાજે. બ્રાહ્મણ તો રાજી થાતો થાતો ઘરે ગયો. જાતો તો અને ગામમાં જેવો ગળે છે ત્યાં જ એક માછલા વેચવા વાળી બેન બેઠી હતી. એટલે વિચાર્યું કે બ્રાહ્મણ છું એટલે માછલું હાથમાં તો ન લેવાય. એટલે એ બેન પાસે જઈને કીધું કે બેન આ એક દોકડાનું જે માછલું આવે ને એ મને દઈ દે. એટલે એ માછલું એક બેને ઉપાડીને આપ્યું. એટલે પોતાના કપડામાં આમ કપડું રાખ્યું, કપડામાં માછલું નાખી દીધું અને પોતાના ઘરે વયો ગયો. ઘરે જઈ અને માને કીધું કે માં આજે તો છે ને શંકર ભગવાન રાજી થયા ને એક દોકડો આપ્યો ને આવી રીતના જે પેલું મળે એ વેચાતું લેવાનું કીધું હતું, મેં તો આ માછલું વેચાતું લીધું. એટલે માએ તો છે એટલે બ્રાહ્મણનો દીકરો છે કે શું આ ફેક કરીને હાથમાં જે કપડું હતું એ કપડાને આમ દૂર ફેંકી દીધું. એમાંથી માછલું છે એ સીધું પડ્યું ત્યાં ચોકડીની અંદર, જ્યાં આપણે વાસણ ને કપડા ને ધોતા હોય એ જગ્યામાં, એ વોશ બેસનની અંદર પડી ગયું. એ જ સમયે બ્રાહ્મણના દીકરાને કીધું કે હવે તું જા ફટાફટ ઘરમાં ગળીને ના આ તું માછલું હાથમાં પકડીને આવ્યો છે. એટલે બ્રાહ્મણનો દીકરો તો સ્નાન કરવા અંદર ગયો. એટલામાં જ ઓલી સમડી છે ઉડતી આવી અને એના ઓલું ગઈકાલે જે હાર લઈને ગઈ હતી એ હાર એના પંજામાં ફસાઈ ગયો હતો અને પોતાની ડોકમાં પણ વીંટળાયેલો હતો. એટલે ઈ હાર હજી એમને સમડી પાસે હતો. એટલે ડોસીમાં જોઈ ગઈ એટલે દીકરાને રાડ પાડીને બોલાવ્યા કે આ જાલ જો સમડી લઈને આવી જાલ. આ જાલ સાંભળ્યું ને એ જ સમયે ઓલી બાજુમાં જે બાઈ રહેતી હતી ઈ ઓલી સોનાની ઝાડ છે એ કાનમાં પહેરીને ગામમાં એક્ઝિબિશન કરવા નીકળી. હવે ઈ એને એમ થયું કે આ જાલનું બોલે છે તો આ બ્રાહ્મણને ખબર પડી ગઈ લાગે કે આ એની જ છે.
એટલે ફટાફટ એણે કાનમાંથી કાઢી નાખી, અને આ બ્રાહ્મણ અને એની માં તો છે એ સમડી પાસેથી હાર ઉતારવાના ઓલામાં પડ્યા હતા. એટલે છાની મુની આમ ત્યારના ઘર તો નાના નાના હોય, એટલી બધી ઊંચી દિવાલ ન હોય, એટલે દિવાલ ઉપરથી જ આમ સીધે સીધી ઝાલ છે એ બ્રાહ્મણના ઘરના ઉંબરામાં ફેંકી દીધી. અને આ બાજુ ઓલી સમડીએ જોયું તો એના માછલાને દેખાડું, એટલે સમડી તો ત્યાં નીચે ઉતરી અને ઓલા આમ હાર આમ જ્યાં માથું નીચું કરીને માછલું પકડવા જાય છે તો ઓલો હાર છે એ ડોકમાંથી પડી ગયો અને પગમાં આમ નીચે પડ્યા, એટલે પગના પંજા ખુલ્યા, એટલે જ્યાં માણેક ફસાયેલા હતા એ પણ નીકળી ગયા. અને માછલીને આમ જોરથી પકડવા ગઈ ત્યાં તો એ માછલીના પેટમાં ઓલા બે જે પેલા માતાજીએ પહેલી જ વખતમાં જે બે કિંમતી ડાયમંડ આપ્યા હતા એ માછલી ગળી ગઈ હતી. આમ જેવી માછલીને પકડી છે એવા માછલીના પેટમાંથી બંને જ ડાયમંડના ટુકડા નીકળી અને સીધા સીધા નીચે પડ્યા, અને સમડી તો છે એ માછલી લઈને ઉડી ગઈ. હવે આ બ્રાહ્મણે જોયું કે આ બે ટુકડા એ મળી ગયા, આ હારે મળી ગયો, લાગે છે કે હવે સોનાની વારી પણ મળી જવી જોઈએ. એટલે એ તો દોડીને સીધે સીધા પોતાના ઘર બાજુ આ માણેકનો હાર ને ડાયમંડ લઈને જવા જાય છે, તો ઘરના ઉંબરા પાસે જ ઓલી સોનાની વાડી પણ પડી હતી. એ ઝાલ લઈ અને ત્રણેય વસ્તુ લઈને ઘરમાં ગયા છે અને ભગવાનને ખૂબ પ્રાર્થના કરી છે કે ભગવાન આપની કૃપાથી આ બધું જ પ્રાપ્ત થયું છે. કારણ કે આ પુરુષોત્તમ માસમાં જો હું 5 દિવસ છેલ્લા પણ નાવા ન ગયો હોત તો મને આટલું બધું પ્રાપ્ત ન થાત. એટલે શિવજી અને પાર્વતીજી રૂપમાં તમે હે પુરુષોત્તમનાથ મારા ઉપર આ કૃપા કરી. તો આ બ્રાહ્મણને ખૂબ ધન મળ્યા પછી પુરુષોત્તમ માસ પૂર્ણ થયો અને આખા ગામને ખૂબ સારી રીતે જમાડે છે અને સારા બ્રાહ્મણ તરીકે જીવન જીવે છે. પુરુષોત્તમ માસમાં કાંઈ પણ નાનકડું પણ કરેલું વ્રત છે એ ખૂબ મોટું ફળ આપે છે. એટલે પુરુષોત્તમ માસમાં કાંઈ પણ સત્કર્મ કરતા રહેવા જોઈએ, એ આ કથા ઉપરથી શીખવાનું છે. આ કથા અહીંયા પૂરી થાય છે. લિંક બધાને શેર કરીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.